વાંચો ભાગવત તૃતીય સ્કંદ. બ્રહ્માજીની ભ્રુકુટીથી જ્યારે શિવનું પ્રાગટ્ય થયું આ બ્રહ્માંડમાં, તો એનો વર્ણ હતો નીલ લોહિત વર્ણ. નીલ લોહિત મતલબ શ્યામ. આપણને ક્યાંક વાગે લોહી મરી જાય ને, જોયું છે ને, કલર જેવો બ્લેક થઈ ગયો હોય ને, એવો રંગ હતો શિવજીનો. તમોગુણને ધારણ કરીને પ્રગટ થયા છે. અને પછી તપસ્યા દ્વારા શિવજી ઈ તમોગુણને ત્યાગ કરી અને ગૌર વર્ણ ધારણ કરે છે. અને એટલા માટે એના શ્લોકમાં આપણે પ્રાર્થના કરીએ છીએ, કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કપૂરનો જેવો શ્વેત રંગ છે ને, એવો શ્વેત રંગ છે ભગવાન શિવનો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. આ શિવ તત્વ છે. આ વાત મેં તમને એટલા માટે કરી, તત્વને સમજવું. શિવ તત્વ તો અતિ અદ્ભુત છે. એટલા માટે શિવજી પાસે આપણે જવાનું છે. શું કામ? એની પાસે જે વસ્તુ છે ને, એને આપણે પ્રાપ્ત કરવી છે. અને સીધી વાત છે, જે વસ્તુ જેની પાસે હોય એની પાસેથી મળે. આપણે કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરવી છે, તો કૃષ્ણ ભક્તિનો ભંડાર જે છે એ કોની પાસે છે? શિવજી પાસે છે. અને આનું પ્રમાણ છે મહેતા નરસિંહ. મહેતા નરસિંહે શિવજીની 7 દિવસ 7 રાત તપસ્યા કરી જુનાગઢના જંગલમાં. અને 7મા દિવસે જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા, શિવજી પ્રગટ થયા, મહેતા નરસિંહને કીધું, માગ શું જોઈએ? તો મહેતાએ કીધું કે પ્રભુ, તમને જે પ્રિય હોય એ મને આપો. જો કેટલા બુદ્ધિમાન છે. હકીકત આપણે આપણા મનથી જો માગીએ ને, તો ક્યારેક ઊંધા પડીએ. આપણે અંબાણી પાસે જઈએ અને એને કહીએ, ભાઈ ડોનેશન થોડું લખાવાનું છે તમારે, તો અંબાણી એમ પૂછે કેટલું, તો આપણે ન કહેવાય આપી દો ને 5 લાખ. અંબાણીને 5 કરોડ દેવા હોય, પણ હવે તમે આંકડો પાડી દીધો કે ભાઈ 5 લાખ આપો, એટલે 5 આપીને તમે છૂટા એ છૂટો. પણ એને એમ કેવી કે તમારી ઈચ્છા હોય ઈ, તો એ તો જેવડો માણા હોય તેની ઈચ્છા એવડી જ હોય ને. તો મહેતા નરસિંહે વિચાર કર્યું કે જો હું માગીશ તો હું મારી બુદ્ધિથી મારા લેવલનું માગીશ કદાચ, પણ જો શિવજી ઉપર છોડી દઉં તો એ તો એના લેવલથી એના સ્તરથી દેશે ને. એટલે કીધું, તમને જે પ્રિય હોય ને પ્રભુ ઈ આપો. તો શિવજી કે મને પ્રિય કૃષ્ણ છે અને એમાં એની રાસલીલા પ્રિય છે. તો મહેતા કે ઈ આપી દો. અને જો ભગવાન શિવની કૃપાથી જે રાસલીલાની અંદર પ્રવેશ થવા માટે લક્ષ્મીની તપસ્યા કરવી પડે, એ મહેતા નરસિંહને શિવજીની કૃપાથી ડાયરેક્ટ એન્ટ્રી પ્રાપ્ત થઈ ગઈ. Let's move. તમે વૃંદાવનમાં જાઓ, બેલવનમાં, તો અમારે માતા લક્ષ્મી આજે ત્યાં તપસ્યા કરે છે. શું કામ? રાસલીલામાં એન્ટ્રી મળી જાય એટલે. અને અહીંયા જુઓ તમે મહેતા નરસિંહ, શિવજીએ કૃપા કરી, સીધી એન્ટ્રી મળી. અને ખાલી એન્ટ્રી મળી નહીં, સેવા પણ મળી એમ. અને સેવાના ફળ સ્વરૂપ ભગવાન કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થઈ ગયો. એટલે શિવજીને લોકો અવઢર દાની કહે છે. જે માગો ઈ દે, પણ માગવામાં બુદ્ધિ હોવી જોઈએ કે હું મગાય નહીં. બાકી માગવા વાળા તો ગમે ઈ માગે. રાવણે લંકામાં ગયા ને કીધું ઉપાડ, ઉકલી ગયો લંકા લઈને. જો એના ઈ શિવજી છે. મહેતા નરસિંહને મળ્યા, જો બેયને શિવજી મળ્યા છે, પણ બેયના વરદાનમાં અંતર કેટલું છે. એ તો હવે જેને જેવું વરદાન ઈચ્છા પડે એ માગે ને શિવજી આપી દે. તથાસ્તુ, ઉપાડો. શિવજી ક્યાં માગવા આવે ને જલ્દી દઈ દેવાનું. શું કામ? આપણને ડિસ્ટર્બ ઓછા કરે. હવે શિવજીને ભજન કરવાનું અને વારી ઘડી આવડા આવ્યા કરે, એને માગવા તો ભજનમાં ડિસ્ટર્બ થાય. એટલે શિવજી જલ્દી પ્રસન્ન થાય, જલ્દી આપી દે કે આ નવરા કરે આપણને. તો આવું અદ્ભુત દિવ્ય શિવ તત્વ છે. આજે મહાશિવરાત્રિના આ પાવન પર્વમાં શિવજીથી પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ, અમારી ઉપર એવી કૃપા કરો કે જેવી રુચિ તમને ભગવાનના નામમાં છે એની થોડી કેવી ખાલી અમને આવી જાય બસ.
અમારી આ 16 માળા જે છે ને એ રોજ હરખી થઈ જાય, આપી દે શિવજી. અને જો આજની રાત્રિએ પ્રગટ છે શિવજી શિવલિંગમાં. આમ તો શિવ મંદિરોની સ્થિતિ અત્યારે જોવી તો આપણને એમ લાગે કે શિવજી વયા ગયા હશે અહીંથી, પણ એવું નથી. તમે ગમે એટલી ભીડ કરો, શિવજીને માથે પડો, શિવજી કંટાળતા નથી. બહુ સ્થિર વ્યક્તિત્વ છે. એટલે એવું નહીં વિચારવાનું કે શિવરાત્રીએ શિવજી તો હશે જ નહીં શિવલિંગમાં, તો હાલો આપણે ભાગી જઈએ, બીજા દિવસે જાશું. નહીં, આજના દિવસે તત્વ પ્રગટ છે શિવલિંગમાં. અને એટલા માટે ભલે ભીડ હોય, ધક્કા મારીને ઘૂસો, લાઈન તોડીને ઘૂસો, પણ દર્શન તો આજે રાત્રિએ શિવજીનું દર્શન તો કરવું જ રહ્યું, આ કૃપા લેવા માટે. અને એ હજારો લાખોની ભીડમાં શિવજી પ્રસન્ન થાય કે એક વ્યક્તિ તો આવ્યો કંઈક સહી માગવા વાળો. અત્યાર સુધી તો બધા લંકા માગવા વાળા હતા, આ એક વ્યક્તિ આવ્યો છે જે કૃષ્ણને માગવા આવ્યો છે. પ્રસન્ન થઈ જાય ભગવાન. શિવજીને જઈને જો એટલી પ્રાર્થના કરશું કે પ્રભુ આ હરિનામ જે તમે લ્યો છો ને, એ નામ અમને આપો બસ. અને વાટે શિવજી બેઠા છે કે આમાંથી કોઈ એક તો નીકળે કે જે મારી પાસે અસલી વસ્તુ માગે. નકલી માગવા વાળા બહુ આવે છે, આજ કોઈ અસલી. અને આ વૈષ્ણવોને જોઈને, વૈષ્ણવોને જે પ્રસન્નતા થાય, શિવજી પ્રસન્ન થશે કે એક સાચો વ્યક્તિ આવ્યો છે. એટલે શિવરાત્રીએ શિવજીનું દર્શન અવશ્ય કરો. અભિષેકનો લાભ મળે તો અતિ ઉત્તમ છે, પણ દર્શન કરીને પ્રાર્થના કરવી જોઈએ એમને કે કૃષ્ણ ભક્તિમાં આપણી મતિ લાગે. તો બંને વસ્તુ, હરિનામ પણ શિવજીને પ્રિય છે, હરિકથા પણ પ્રિય છે. અને એટલા માટે શિવજી કથા સાંભળવા જાય છે. ભલે એ છે વક્તા, કથાના આદિ વક્તા ભગવાન શિવ છે, પણ એ શિવજી ખાલી કથા કહેતા નથી, કથા સાંભળે પણ છે. એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી, સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની. ત્રેતા યુગમાં ગયા હતા ભગવાન શિવ અગસ્ત્ય મુનિ પાસે રામકથા સાંભળવા માટે. હાલાકી મૂળ રામકથાના વક્તાજી છે. એનો અર્થ એ છે કે વક્તા એક સારો શ્રોતા હોવો જોઈએ. આ જગતમાં કોઈ સારો વક્તા ત્યારે જ બની